દરેક વ્યક્તિના જીવનમાં આફત ક્યારેક ને ક્યારેક આવતી હોય છે. કેટલાક લોકો તે આફતને અવસરમાં પલટે છે તો કેટલાક હાર માનીને બેસી જાય છે. ત્યારે આજે એક એવા વ્યક્તિની વાત કરવી છે જેનું જીવન માર્ગ અકસ્માતના કારણે બદલાઈ ગયું ને આજે તે લોકોની પ્રેરણા છે. અકસ્માતમાં તેણે પોતાના બે પગ ગુમાવ્યા અને પછી તેણે જે રીતે જીવન જીવ્યું તે આજે લોકોની પ્રેરણા બની છે. શરૂઆતમાં પોતાનું જીવન નિર્વાહ કરવા માટે તેમણે રિક્ષા ચલાવવાની શરૂઆત કરી. કોઈની પણ મદદ કે સહાય વગર આજે તેઓ અનેક દિવ્યાંગ લોકોની મદદ કરી રહ્યા છે અને એક નવી પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા રબારી ધર્મસિંહભાઈ સરતનભાઈની જિંદગી વર્ષ 2003માં એક ભયાનક વળાંક પર આવીને ઊભી રહી ગઈ હતી. 43 વર્ષની ભરજુવાનીની ઉંમરે 15 જુલાઈ 2003ના રોજ સુરતથી પરત ફરતી વખતે વાસદ પાસે તેમનો એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. આ કરુણ અકસ્માતમાં તેમણે પોતાના બંને પગ ઢીંચણની નીચેથી ગુમાવી દીધા હતા. હોસ્પિટલમાં 1.5 મહિના સુધી ડોક્ટરોની દેખરેખ અને પ્લાસ્ટિક સર્જરીની લાંબી સારવાર ચાલી, જે કોઈ પણ સામાન્ય માણસને તોડી નાખવા માટે પૂરતી હતી. પરંતુ આ કપરા સમયે તેમના એક મિત્ર સુરેશભાઈએ આવીને તેમને હિંમત આપી કે જો બીજા લોકો એક પગ વગર જીવી શકતા હોય તો તમારા બંને પગ પણ આર્ટિફિશિયલ, કૃત્રિમ બની જશે અને તમે ચાલતા થઈ જશો. આ શબ્દોથી ધર્મસિંહભાઈમાં જીવન જીવવાની એક નવી આશા જાગી અને તેમણે અદમ્ય સાહસ સાથે નવી સફરની શરૂઆત કરી. અકસ્માતની આ આઘાતજનક ઘટના સામે હાર માનવાને બદલે ધર્મસિંહભાઈએ પાછલા 8-10 વર્ષથી રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું. પરંતુ આ રિક્ષા માત્ર તેમના પરિવારની આજીવિકાનું સાધન નહીં, પણ એક પવિત્ર સેવા મિશન બની ગઈ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે અપંગો માટે આદરપૂર્વક દિવ્યાંગ શબ્દ આપ્યો, ત્યારે તેનાથી પ્રેરિત થઈને તેમણે કોઈ મોટી સંસ્થા કે એનજીઓના આડંબર વગર જ માત્ર એક બોર્ડ મારીને અને વિઝિટિંગ કાર્ડ છપાવીને દિવ્યાંગ માનવ સેવા પ્રભુ સેવા અભિયાનની શરૂઆત કરી. આજે તેમની સખત મહેનતના કારણે તેમના મોબાઈલમાં 1500થી 2000 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોના સંપર્ક નંબર છે. પોતાની આ રિક્ષામાં જો કોઈ દિવ્યાંગ વ્યક્તિ મુસાફરી કરે અથવા રસ્તામાં કોઈ અસહાય અપંગ વ્યક્તિ મળી જાય તો તેઓ તેમની પાસેથી ક્યારેય ભાડું લેતા નથી અને હોસ્પિટલ કે અન્ય સ્થળે મફતમાં પહોંચાડે છે. મારું જ્યારે એક્સિડન્ટ થયું હતું ત્યારે એ વખતે આ મારા બંને છોકરાઓ, મારા ભાઈઓ બધા નાના હતા અને એ વખતે મારું આખું શરીરમાંથી લોહી જતું રહેવાથી 9-12 બોટલ તો ફરીથી મને લોહી ચડાયું છે. બીજા સરકારવાળા કુટુંબે બધા એ વખતે બાટલા લોહીમાં મને વાડીલાલમાં આપેલા અને તારા છોકરાઓ પણ નાના હતા, ભણતા હતા સ્કૂલોમાં. અને એ વખતે આ બનાવ મારો ભર જવાનીમાં 43 વર્ષની ઉંમરે મારો એક્સિડન્ટ થયો હતો. અને પછી તો આ ઘરે આવ્યા અને પછી સેવા કરી, પ્રવૃત્તિ ચાલુ કરી. તો મને એમ થયું કે આ લોકો મારા જેવા આ દુનિયામાં કેટલા હશે. સંસ્થાઓ તો કોઈને ખબર હોય ના હોય, તો મને થોડું જાગૃત નાગરિક તરીકે મને હિંમત ભગવાને આપી છે, માતાજી શક્તિ આપી હતી મા બાપના આશીર્વાદથી. તો મેં કીધું કંઈક થોડુંક કરી છૂટું આ લોકો માટે. તો પછી ત્યારથી મેં એક ભગવાનનું નામ લઈને કામ ચાલુ કરી કાઢ્યું કે દિવ્યાંગ માનસ સેવા પ્રભુ સેવા. પહેલા તો અપંગ માનસ સેવા પ્રભુ સેવા હતું, પણ આપણા ભારત દેશના વડાપ્રધાન મોદી સાહેબે દિવ્યાંગ શબ્દ સારો આપ્યો એટલે અમે દિવ્યાંગ માનવ સેવા પ્રભુ સેવાનું એક સંસ્થા કે એનજીઓ નહીં, ખાલી એક બોર્ડ મારીને અને કાર્ડ છપાવડાયા મારા. અને એ કાર્ડથી હું બધા આખા ગામની કે બધા જેટલા બી લોકો મળે એ બધાના આવા વિઝિટિંગ કાર્ડ આપું છું. આવા વિઝિટિંગ કાર્ડ મારા ઓછામાં ઓછા બહુ બધા ફરતા હશે. તો એનાથી બધા મને આખા ભારતમાંથી કોન્ટેક્ટ થાય કે ગુજરાતમાં કે અમદાવાદમાંથી નથી. મારી પાસે આખા મોબાઈલની અંદર લગભગ 1500-2000 માણસોના હેન્ડીકેપના બધાના નંબર મારા મોબાઈલમાં છે. કોઈ પોલિયોવાળા હોય, કોઈ હાથ પગ કપાઈ ગયા હોય, કોઈને લાઇટનો શોર્ટ લાગ્યો હોય, કોઈને ગેંગરિંગમાં પગ હાથ કપાઈ ગયા હોય, કોઈને માર્ગ અકસ્માતમાં આવા બનાવ બન્યા હોય, એ બધાના મારી પાસે નંબરો છે ને એ લોકોની બધાની સેવાની પ્રવૃત્તિ કરવાની મને થોડી ધગત જાગી. તો પહેલાં તો સૌથી પહેલાં અમારે એક બીજલ કરીને છોકરો હતો નોલીનો, તો એને બિચારાને લાઇટનો શોર્ટ લાગ્યો હતો. તો એના ઠેઠ હું નોલી મારું એક્ટિવા લઈને 250 કિલોમીટર એક્ટિવા લઈને ગયો તેની હિંમત આપવા માટે એના ઘરે. એના બાપા બિચારા ગાયો ભેંસો ચરાવવાવાળા એ વખતના ટાઈમમાં, લગભગ 22 વર્ષ પહેલાંની વાત કરું, 22 વર્ષ પહેલાં. તો એને પણ હિંમત આપી. એવા કેટલા લોકોના ઘરે ગામડે બધે જવાનું એક્ટિવા લઈને. તો ભાઈ એક્ટિવામાં 2 વખત પડી ગયો ને પછી એક્ટિવા મેં વેચી માર્યું. પછી આ રિક્ષા લીધી. આ રિક્ષા હું 8-10 વર્ષથી ચલાવું છું. તો રિક્ષામાં કોઈ અપંગોને દવાખાને જવું હોય, કોઈ રસ્તામાં મળે એને બેહારી લઉં. અપંગની પાસે ભાડું નહીં લેવાનું. અપંગ મારા ઘરે આવે એને બધાને કોઈ પણ નાત જાતનો ભેદભાવ નહીં, કોઈ બી સમાજનો આવે એને ખવડાવવા પીવડાવવાનું
મારો પરિવાર આખું મહેમાન જેમ મારા ઘરે આવે એ રીતે એક માહોલથી બધાને એ લોકોને પ્રેમથી ઉત્સાહથી અને વાતાવરણથી મસ્ત જમાડે અને બધાને રહેવા ચાવા કરવાની નાહવા ધોવાની સગવડ આપવાની અને જ્યારે જાય ત્યારે એને એસટી કે રેલવેમાં જવું હોય તેને મૂકવા પણ ત્યાં જવાનું, એનું કોઈનું ભાડું પણ નથી લેતો હું. ધર્મસિંહભાઈની આ નિસ્વાર્થ સેવા માત્ર રિક્ષા ચલાવવા પૂરતી સીમિત ન રહી, પરંતુ કોરોના કાળના ભયાનક મહાસંકટમાં તેમણે પોતાની જાનના જોખમે અદ્ભુત કાર્ય કર્યું. તેમણે પોતાના ખિસ્સાના પૈસાથી અને વિવિધ સેવાભાવી ગ્રુપોમાંથી ફંડ ઉઘરાવીને પોતાની રિક્ષા દ્વારા લગભગ 2000 જેટલી રાશન કીટો દિવ્યાંગોના ઘરે જઈને પહોંચાડી હતી. પોતાના અકસ્માત પછી અત્યાર સુધીમાં તેમણે અંદાજી 800થી 1000 લોકોને કૃત્રિમ હાથ અને પગ બેસાડવાનું કામ કરાવી આપીને તેમને ફરીથી પોતાના પગ પર ઊભા રાખ્યા છે. એટલું જ નહીં, દિવ્યાંગોના લગ્ન માટે યોગ્ય માર્ગદર્શન આપીને સરકાર તરફથી મળતી 50,000 રૂપિયાની સહાય અને તેમના પરિચિત દેસાઈ સાહેબના સહયોગથી કેટલાય લોકોની 1 લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ અપાવી છે તથા દિવ્યાંગો માટે વ્હીલચેર, ટ્રાઇસિકલ અને બેટરીવાળી સાયકલોનું પણ વિતરણ કરાવ્યું છે. કોઈ અપંગોના કોઈ લગ્ન થતા હોય છે તો અપંગોના લગ્ન થયા પછી એને કોઈ માર્ગદર્શન અમુક લોકોને હોતું નથી કે તો એ લોકોને કેટલા પૈસા શું મળે, ક્યાં મળે એવું. તો એ લોકોને પહેલા તો 20,000 રૂપિયા મળતા હતા બહુ વર્ષો પહેલા, પણ હવેથી 50,000નો કાયદો થઈ ગયો છે. તો અપંગોને સર્ટી બર્ટી હોય એટલે એ લોકોને માર્ગદર્શન આપું. સમાજ કલ્યાણની ઓફિસમાંથી હું પૈસા અપાવું. એક મારા સાહેબ ઓળખીતા હતા, દેસાઈ સાહેબ, એમના પાસે મેં કેટલા લોકોને 1 લાખ રૂપિયા અપાયા છે અપંગોને લગ્ન કર્યા પછી. એમની ખુશ થઈ જાય કે મને અમને કોઈ માહિતી નથી ને આજે 1 લાખ રૂપિયા આવે એટલે એને તો કેટલું આમ આનંદ થાય ઘરની અંદર. તો એવા બી કામ કર્યા છે. પછી વ્હીલચેરો, ટ્રાઇસિકલો, બેટરીવાળી સાયકલો, આવી બધી તો મેં કેટલા લોકોને બહાર, કેટલા લોકોને અમદાવાદમાં બધાને ગ્રુપોમાં વેચાવરાઈ છે અને મારા ઘરે લઈને ગાડીઓમાં ફરી ફરીને બધાને વેચેલી છે. કે કોરોના વખતે પણ મેં કેટલા લોકોને કીટો આપી હતી, સંસ્થાઓ તરફથી પણ આપી હતી ને અમારા પોતાના ખીચાના પૈસાથી બી ઉઘરાઈને અમારા ગ્રુપોમાંથી મેં કોરોનામાં જઈને રિક્ષાથી લગભગ 2000 કીટો અપંગોના ઘરે જઈને આપેલી છે કોરોનામાં જાનના જોખમે. અત્યાર સુધીમાં તો મેં ઓછામાં ઓછા કેટલાય લોકોને સેવાની પ્રવૃત્તિમાં ગામડાઓમાં જઈને આ રિક્ષાથી આજુબાજુના હિંમતનગર, તલોદ, પાટણ, મહેસાણા, આમ વિસનગર બાજુ, આમ બરોડા સાઈડ બાજુ ગમે ત્યાં મારે જવું હોય તો આ રિક્ષા લઈને જો એનું ભાડું પણ નથી લેતો અને એ લોકોને હિંમત આપીને એને પગ બનાવવાની પ્રવૃત્તિ કરું છું. અને આવા લોકોને તો હું કેટલા કહું કે હું 500,000, પણ જેટલા બને એટલા ઘણા લોકોના મેં સેવાની પ્રવૃત્તિઓ કરી છે. સમગ્ર દિવ્યાંગ સમાજ માટે એક તારણહાર બનેલા ધર્મસિંહભાઈ સમાજને ખૂબ જ સંવેદનશીલ સંદેશ આપતા કહે છે કે દિવ્યાંગો પ્રત્યે હંમેશા પ્રેમ રાખો, ક્યારેય નફરત ન કરો અને તેમને ભીખ માંગવાને બદલે સન્માનપૂર્વક ધંધા રોજગાર આપો. તેઓ પોતાની રિક્ષાના માધ્યમથી એક અનોખું વ્યસન મુક્તિ અભિયાન પણ ચલાવે છે. જો તેમની રિક્ષામાં બેઠેલો કોઈ મુસાફરી કરનાર વ્યક્તિ સિગરેટ, તમાકુ કે ગુટખા ખાવાનું છોડવાની હિંમત દાખવે તો તેઓ તેની પાસેથી 1 પણ રૂપિયો ભાડું લેતા નથી. અત્યંત ભાવુક હૃદયે તેઓ જણાવે છે કે તેઓ હવે પોતાના સગા પરિવાર માટે નહીં પરંતુ આખા દિવ્યાંગ પરિવાર માટે જીવી રહ્યા છે અને પોતાની બાકીની આખી જિંદગી આ લાચાર લોકોની અવિરત સેવામાં જ કુરબાન કરવા માંગે છે. खुद के लिए जो तो क्या खाक दिए जीना उसी का नाम है जो दूसरों के लिए जे. હું મારી જિંદગી છે ને કુરબાન કરવા માંગુ છું બીજાઓ માટે. હું મારા પરિવાર માટે જીવતો નથી. હું મારા ઘરમાં પણ આ શબ્દ બોલું છું કે હું તમારા માટે જીવતો નહીં, હું મારા અપંગ પરિવાર માટે જીવી રહ્યો છું, દિવ્યાંગોની સેવા કરવા માટે. હું દરેક આખા દિવ્યાંગ સમાજને અને આપણા બધા સારા માણસોને, સંસ્થાઓને અને બધાને કહેવા માંગુ છું કે દિવ્યાંગોને ધંધા રોજગાર આપજો, દિવ્યાંગોને કામે ધંધે રાખજો અને દિવ્યાંગોને હમદર્દી રાખજો, દિવ્યાંગ પ્રત્યે પ્રેમ રાખજો, નફરત ના રાખજો અને દિવ્યાંગોને સારા કંઈક બેઠા બેઠા કામ કરી શકે એવું નોકરી ધંધા આપજો. અને આજે હું આ 2 પગે અપંગ છું તો હું આ રિક્ષા ચલાવીને અને મારું ઘરનું ગુજરાન ચલાવું છું. મેં આવી રિક્ષા ચલાવવા માટે કેટલા લોકો પેલા ગુટકા વેચતા હતા 3 પૈડાવાળી સાયકલોમાં, એ લોકોને સમજાવીને અત્યારે એ લોકો રિક્ષા ચલાવીને રોજના 1000-1500 રૂપિયા ધંધા કરે છે. તો મેં એ લોકોને સલાહ આલી કે તમે આ એક્ટિવા ચલાવવાનું બંધ કરો, આ સાયકલ લઈને બીડી, તમાકુ, ગુટકા, વ્યસન વાળું બંધ કરો. હું વ્યસન અભિયાન બી ચલાવું છું કે મારી રિક્ષામાં કોઈ બેસે અને હું વ્યસન સિગરેટ કે તમાકુ ગુટકા ખાતો હોય તો એની પાસે ભાડું નથી લેતો. 500-800 ના ભાડાવાળા લોકો મારે સીટીએમથી બેહારું છું, પણ એ લોકો એટલા લાચાર થઈ ગયા છે કે સિગરેટ પીવાનું બંધ નહીં કરતા કે મસાલા ખાવાનું બંધ નહીં કરતા.
પછી સ્વચ્છ અભિયાન છે, આ બધું સંસ્થામાં હું સેવાના કાર્યમાં પ્રવૃત્તિમાં જાઉં છું. પોતાના અનુભવોમાંથી પ્રેરણા મેળવીને ધર્મસિંહભાઈએ આ સેવા પ્રવૃત્તિઓને વધુ વ્યાપક બનાવવા માટે મુંબઈના ભારત રત્ન રત્નજી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી પાટણમાં 1 અને અમદાવાદમાં 2-3 મોટા મેડિકલ કેમ્પોનું સફળ આયોજન કર્યું, જેથી અસંખ્ય લોકોને કૃત્રિમ અંગો મળી શકે. તેમની આ અજોડ અને સાચી માનવ સેવાને બિરદાવવા માટે ગુજરાતના તત્કાલીન પૂર્વ રાજ્યપાલ શ્રીમતી કમલાબેન બેનીવાલે તેમને પ્રતિષ્ઠિત ધરતી રત્ન એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત પૂર્વ સમાજ કલ્યાણ મંત્રી નાનુભાઈ વનાણી સાહેબે પણ તેમને ખાસ સન્માનપત્રક અને યાદગાર ટ્રોફી ઇનાયત કરી હતી. આજે તેમના ઘરે રહેલી અનેક ટ્રોફીઓ અને સન્માનપત્રો તેમની વીરતા, સંઘર્ષ અને સેવાની સુવાસ ફેલાવી રહ્યા છે, જે સમગ્ર રબારી સમાજ અને આપણા ગુજરાત માટે અત્યંત ગૌરવની બાબત છે.